ભગવાન ક્ષીરસાગરમાં છે તું ત્યાં ગયો, કોકે એમ કીધું કે હિમાલયમાં છે તું ત્યાં ગયો, કોઈ વળી એમ કીધું કે એ ડુંગર ઉપર બેઠો તો કે હું ત્યાં ગયો. जिसको मैं ढूंढ रहा था वो थोड़ी देर पहले मेरे करीब से ही गुजरा. જેને હું ગોતતો થઈ મારી પાહેલી વયો ગયો, મને ખબર ન રહી. આવું ન થઈ જાય, ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જેની વાટે બેઠા હોય, જેની રાહે બેઠા હોય, અને એ તો જેના ભાગમાં હોય ને એને જ મળે ભાઈ. બરોબર. આ વૈશાખ મહિનો અને કાગડાની સાંસ પાકી, કાગડાની બરોબર આંબે હાંખું આવી, ખટાશ ખવાય નહીં. ડોક્ટરે ના પાડી, કાગેશભાઈ મરી જશો જો ખટાશ ખાશો તો. કાગડો બેઠો બેઠો કે હા ખોઈ નહીં કે નહીં, મર્યો જો હા ખડવાઈ ગયો તો તારી માં તારી સાંસ પાકી. પીલું ટાણે સાંસ પાકી. એમાં ભીમ 11 આવી, તા તો ટબો થઈ સાસ, ટબો. ગોઠલા સુધી નો પગી ગયો, નકર કાગડા છેલ્લે કાંઈ નહીં તો ગોઠલામાં ટક 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 કરી લે. અમુક અમુક તો લોભિયાના દીકરા એવા રહ્યા ને, કોક ને એ તમે જોજો, લોભી માણસના ખોરડા પહેલા નીકળો તો ગોઠલું જો ખબર પડી જાય કેટલો લોભી છે. કેરીના ગોઠલાને રૂસલા કાઢી નાખ્યા હોય છે, જાણે હીરાનો ઘાટ કરીને મોકલ્યો હોય ને એવું ગોઠલું કરી નાખ્યું. માન લેવાનું કે આની ઘીરે ભિખારી ઊભો ન રહે. અમે ભરતભાઈ ડેર ને બધા બેઠા હતા, બોલો ત્યાંના એક ભરતભાઈ વાણંદ છે, બહુ મોટો, અત્યારે તો લગભગ ઘણી બધી સિરિયલોમાં ફિલ્મ વાળ સ્ટાઇલ એની જ હાલે છે, એવો બહુ મોટો માણસ છે. તો એ મને વાત કરતો હતો, મને કે મારે ઓલે સવારમાં એક ભિખારી આવ્યો, એટલે કે હું ખીજાણો, મહેનત કરો, ભીખ માગો છો, આમ 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 ધોડે આવો, કાંઈક મહેનત કરો. આમે આમ જો ખાવા નથી જતા બપોરના, મરી જાય ત્યારે પૈસા મળે છે. હું ખીજાણો એટલે હા ભિખારી હા મૂકી દીધી ભરતભાઈ કે દરબારગઢ કેટલો થાય? તા કે 2 કલાક થાય હાલીને આવતા. તા કે હું 2 કલાક હાલીને અહીં આવ્યો, મારી કે મહેનત જ નહીં. સાહેબ ગામડાના માણસો ભલે આમ અભણ હોય પણ કોઠાહું જ બહુ હોય. એકાદી વાત કરું, એ ભાઈ ના બળદ ચોરાણા, ગંભીરસિંહ જેવા હોશિયાર જમાદાર ને વળી ગોતી લીધા હગડ ઉપર, હગડ હુંઘી હુંઘીને ખોટા બરડામ ઘા ન કરતા લઈ જતા. હમણાં અમે કોટલા જતા હતા 8-10 જણા ધોકા લઈને ઉભેલા. હા મને કે રાખો રાખો, હેઠા ઉતર, આ તો જાણીતા છે, ભાગી નો કે ને એમાં હું જવા ગયો મારતા નહીં, પછી બહુ દાંત કાઢી. ભજન છે, ભજન નું બાનું દીધું અમને, મારા અમને કે ભજન ત્યાં નહોતા, ભજન માં જાય છે શું કે વાતું કરો. પાણી બળદ ગોતી લીધા, અને જે બળદ ચોર્યા થાય એ માણસે દાવો કર્યો કે આ બળદ મારા છે, મેં ચોર્યા નથી. જેના બળદ હતા એને કીધું કે નહીં આ બળદ મારા છે, અને કોર્ટમાં મામલો ગયો. હવે બળદ તો કઈ બોલે નહીં, જજ સાહેબ ગુંજાણા, આમાં બળદ ને આમાં પાછું આરટીઓ પાસિંગ તો હોય નહીં, નગરે કાંઈ નહીં તો એ નંબર ઉપર તમે આરટીઓમાં તપાસ કરો કે ભાઈ આ બુક કોના નામની છે, પણ આમાં ક્યાંય હોય નહીં બળદમાં ને એમાં. આ ગીરની વાત આવે એટલે ભેગી બીજી વાત કરી દો. આપણે માલધારી એટલે આયર ભરવાડ આ બધા માલધારી કોમ ગીરમાં જેટલા રહે છે એ પેલા વાહન તો હતા નહીં બાબુ. અમારે ગાંધીગીરમાં વાહન નહોતા, હજી ઘણા પાસે નથી. પ્રવાસ માટે, ટ્રાવેલિંગ માટે 2 વ્હીકલ ઓનલી, વરોળ ભે અથવા કા પાડો. આ સત્ય વાત કરું બાબુ. હા આઈ હોનબાઈ હરાકડિયાના નેહેલી સાહેબ ઠેઠ જુનાગઢ વરોળ ભેહ ઉપર બેહીન ભગવતી ગઈ થી. નવાબ તારે મહવાળી જોવે છે, મોઢું કાઢ નાખ આમ બારું કે પણ માં કરીમાં એક હામો આવ્યા અમે, અને ઝરૂખા માલી આમ જે હામો આવ્યો નવાબ, અને ભગવતી હોનબાઈ જાલી આમ પોતાના એમ કહેવાય કે ભેહ માથે બેઠેલી હતી ને કર વધાર્યા, અને નવાબના મીટલા લીધા બાપુ, પણ પૂરું થઈ ગયું. માં સોટી હું પીડ્યો છું. આ તો જુનાગઢ છે નવાબ, બાકી દિલ્હીના કાંગરાને હલાવી દો તો હોનબાઈ મટી જાઓ.
અને ત્યારે જુનાગઢના નવાબે કીધું હતું કે તમારા એકના નહીં પણ ગાંડીગીરના જેટલા ચારણના નિહળા છે એમાં એક પણ અમારો સુલતાનનો છોકરો આવીને તમારી પાસે કર નહીં લે. એટલે હાથ તો માના મોટો જ છે. એટલે અમારા એ માલધારી પાસે મૂળી કાં વરોળ પે ને કાં પાડો. એક જણ હમણાં હટાણું કરવા ઉનાઈ ગયો પાડો લઈ, પાડા ઉપર બેઠેલા અને ઉનાની બજારમાં ધીરે ધીરે પાડો હાલ્યો જાય. પાડે કોણ સડે જાય પાડો રાવણ, એમાં સાહેબ ખાતા વાળા જોઈ ગયા અને સીટી મારી જમાદારે, સાઈડમાં સાઈડમાં. બોલે તરત આમ સ્ટેરિંગ તો હોય નહીં. પાડેશ ને ઈશારો કર્યો ને એ પણ સમજદારો કે ખાતું ઉભું રખાવે છે આગળ ન હલાય. સાઈડમાં ઉભો રહ્યો ધડ દીને સાહેબ ગયા કે હેલ્મેટ કેમ નથી આવી, કેમ હેલ્મેટ નથી? એટલે માલધારી કીધું સાહેબ ભૂલો છો, હેલ્મેટ 2 વ્હીલ માટે હોય, આ 4 વ્હીલ છે. સાહેબ ગોતું ખાઈ શકે ભૂલ તોય તે પાસા તો પડે નહીં. સીટ બેલ્ટ ક્યાં છે? ધડ પૂછડું નાખ્યું ખમે આ રહ્યો પણ માનતા ભૂલી ગયો હતો. ગામડાની કોઠા હોય એટલે સાહેબ મૂંઝાણા કે ભાઈ બળદ નું તો કઈ બીજું કઈ હોય નહીં. એટલે સરકારી પીપી એવું કીધું, સરકારી વકીલે કે સાહેબ આનો એક રસ્તો કે પ્રાણીમાં પ્રેમ બહુ માણસ કરતા સારો. બે માલિકને સામે દૂર દૂર ઉભા રાખી ગયો અને બળદને આ બાજુ રાખો અને બે એ બળદને હાથ કરે. જેના બળદ હશે ને એ જેની વામ કરશે ને એની કરવી યાદ આવે. જેને સોર્યા થાય ને એ મૂંઝાણો. જજ સાહેબ ને કે એ ખોટું છે હો સાહેબ, તો એ નિર્ણય તો બળદે લીધો કહેવાય, તો તમને ભણાવીને બેહાડવા હું કામ છો? એટલે સાહેબે ઓર્ડર કર્યો ભાઈ કોઈથી બળદિયાના કેસ અહીંયા લેવા. પેલા ચોરે આવા જ હતા ને સાહેબ, ભેંસુના ઘોડાના આવા ચોર હતા પેલા. બીજો ચોરી કરવા જેવું કઈ હતું નહીં. સૌરાષ્ટ્રમાં ઘોડા ચોર્યા અને પછી ચોર્યા એના બાપે એના છોકરાઓ વેચવા ગયા રાજસ્થાનમાં. ત્યારે રાજસ્થાનમાં માંગ થોડી ઘોડાઓની, રાજસ્થાનમાં વેચવા ગયા. 1 મહિનો થયો એટલે ન્યાલી ટપાલ આવી. પરમ પૂજ્ય પિતાશ્રીને માલુમ થાય, હા બોલજો આમાં ટપો પડશે ને પડશે. ભાડા ભત્તાના અમારી પાસે કાંઈ રૂપિયા છે નહીં, આ સરનામે થોડાક રૂપિયાનું મની ઓર્ડર કરી ગયો તો ઘર ભેગા થાય. ઘોડા વેચાઈ ગયા છે પણ જે ભાવે આવ્યા એના ભાવે એની પહેલી કોક સોરી ગયું હતું. બોલો સોર નો ભાઈ ઘંટી સોર. તમારી પાસે લાખો રૂપિયા હોય, તમારી પાસે 4 વેદનું જ્ઞાન હોય, 108 ઉપનિષદ કંઠસ્થ હોય, 18 પુરાણ તમારી પાસે કંઠસ્થ હોય, સંપત્તિ પણ રિલાયન્સ તમારી પાસે ભાગીદારી SR ને બધા માગતા હોય. હમણાં અમે એક પ્રોગ્રામમાં ગયા તે બાપુ આખા રિલાયન્સની ફરતો અમે ગાડીનો રાઉન્ડ માર્યો. પછી અમે ખીમભાઈ બધા રોડ ઉપર ઉભા રહ્યા. મેં કીધું જગ્યા થોડી પડે, આ ના લેવાય. આવડે ભરતભાઈ કે અનિલ ને મુકેશ નીલાબેન ને ખોટું લાગશે. ખોટું ભલે લાગે પણ આટલી જગ્યામાં આપણી ફેક્ટરી ન બને. તે કાગળે કેન્સલ કરીને વૈયા ગયા. બોલું જો તરત આવી આમ જીવી જાવ તો વાંધો હું શક્યો. નો લીધી રિલાયન્સ, લ્યો નો લીધી, હામેલ દેવા આવ્યા તો ટાટાની વાત હાલે છે. નેનો હોતી પણ જગ્યા ટૂંકી પડશે તો નહીં લઉં ભાઈ, ખોટું. આવો એટલે વાત એ કરતો હતો સંપત્તિ પણ અઢળક હોય. આવા સમાજમાં ઘણા માણસો છે, જ્ઞાન એમ કે ભાઈ અદ્ભુત હોય, બધું હોવા છતાં એ માણસમાં આનંદ ન હોય તો એ કેટલો રાકો લાગે. બધું હોય પણ મોજ ન હોય. મોગો સડાવીને જ તમારી સામે બોલે અમને બધું ખબર છે, તો વાડીએ રહે ને હું કામ અમને હેરાન કરે તું? બધું હોય પણ એક જ વસ્તુ, માણસના મોઢા ઉપર, માણસના ફેસ ઉપર જો હાસ્ય ન હોય, આનંદ ન હોય, મુસ્કાન ન